વંદે માતરમ, ભારત માતા કી જય। આવતીકાલે જૂનાગઢમાં જે જનરલ ડાયર આવી રહ્યો છે અને એના માટેથી હું એક આ વિનંતી કરવા માટેનો આપને વિડીયો આપણા સુધી પહોંચાડવા માંગુ છું કે બાપ, પાટીદાર સમાજ છેલ્લા 2 વર્ષથી પોતાની માંગને લઈને બુલંદ છે અને અનામતની માંગને લઈને જે જીએમડીસી ગ્રાઉન્ડમાં 25 લાખ પાટીદારો ભેગા થયા અને જે લાઠીચાર્જનો અને આપણી ઉપર જે ગોળીઓનો વરસાદ કરવાનો જેને આદેશ આપ્યો ને, એ જનરલ ડાયર કાલે જૂનાગઢમાં આવે છે। આ ખાલી પાટીદાર સમાજનો પ્રશ્ન નથી બાપ, જીએસટી નું બિલ જે દાખલ કરવામાં આવ્યું અને વેપારીઓ ઉપર જે કડકમાં કડક કાર્યવાહી થવાની છે ને જે મોંઘવારી વધવાની છે, એટલે મારા વેપારી મિત્રોને પણ કહું છું કે કાલે દરેક વેપારી મિત્ર પોતાની દુકાનો બંધ રાખીને અને આ જનરલ ડાયરની સભામાં જઈને એને આવેદન પત્ર અને એનો વિરોધ કરે। એવી જ રીતે મારા ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે પોતાની રોજીરોટી કમાવા માટે અને પોતાના પેટનું ગુજરાન ચલાવવા માટે જે રાત દિવસ મહેનત કરીને એના ભાવ નથી આવતા ને બાપી, ખેડૂતને, દરેક ખેડૂતના દીકરાને ગામડે ગામડેથી કાલે એના સભામાં જઈને અને એની પાસેથી હિસાબ માંગવાનો છે ને એનો જવાબ માંગવાનો છે। કાલે હું એના સભામાં ન જવા માટેની વિનંતી નથી કરતો, પણ દરેક એની સભામાં જવા જોઈએ અને ભાજપનો ખેસ પહેરીને જાજો અને ત્યાં જવાબ માંગજો કે આ હિટલર શાહી સરકાર, આ વેપારીની વિરુદ્ધની સરકાર, આ ખેડૂતની માથે અત્યાચાર કરવા વાળી સરકાર અને પાટીદાર સમાજની ઉપર જે અત્યાચાર કરવા વાળી સરકાર છે ને એની પાસેથી જવાબ માંગવાનો છે। અને એટલા માટે હું વિનંતી કરું છું અને આ મારો વિડીયો તમારા સુધી પહોંચે એટલે દરેકના ઘર ઘર સુધી અને દરેકના મોબાઈલ સુધી શેર કરજો। હું આપને વિનંતી કરું છું કે બાપ, અત્યાર સુધી આ ભારતની રાજનીતિ અને જે આ ગંદુ રાજનીતિ કરી રહ્યા છે એ લોકોને ખબર પડવી જોઈએ કે ગુજરાતની સ્થિતિ શું છે, કે ગુજરાતના વિકાસના મોડેલના નામે આખા દેશની રાજનીતિ કરવા વાળા 2 બાગર બિલ્લાઓ જ્યારે કાલે જૂનાગઢમાં આવતા હોય ને ત્યારે મારા વેપારી ભાઈઓને અને મારા ખેડૂત ભાઈઓને ખબર પડવી જોઈએ કે બાપ, ઈ ખેડૂતના દીકરાઓની જે પરિસ્થિતિ શું છે અને પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર કર્યો છે અને અમારી મા બેન દીકરીને જે ગાળો ભાડવામાં આવી છે અને એની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે બાપ, એ અમે ક્યારેય ભૂલી ના શકીએ। અમને કોઈ પાર્ટીનો વિરોધ નથી, પણ જેણે જીએમડીસી ગ્રાઉન્ડમાં 5 વાગ્યા પછી જેને આદેશ આપ્યો હતો ને એનો વિરોધ છે। અને ઈ આદેશ આપવા વાળો વ્યક્તિ જયારે જૂનાગઢમાં આવી રહ્યો હોય ને તો મને એટલી ખબર પડે કે મારા દરેક સમાજના ભાઈઓ પાટીદાર સમાજની સાથે ખંભેથી ખંભો મિલાવીને આ વ્યક્તિની સામે હોવા જોઈએ। બાકી કોઈ પણ ફંક્શન હોય અમારે કોઈ મતલબ નથી, પણ આ વ્યક્તિ આ દેશ માટે ખતરનાક સાબિત થવાનો છે। બીજું વિશેષ નથી કહેતો, પણ જીએસટી નું બિલ જે લાગુ પડવાનું છે, એક વખત તમારા સીએ પાસે જઈને મારા વેપારી ભાઈઓને 2 હાથ જોડીને હું વિનંતી કરું છું કે એક વખત પૂછજો કે જીએસટી થી તમને શું નુકસાની જવાની છે અને મોંઘવારી કેટલી વધવાની છે। મારા ખેડૂત ભાઈઓ, ગીરના કેસર કેરીના વેપારીઓ હોય અને ગીરના ખેડૂતો હોય, એને ખબર છે કે કેરીના ભાવ શું આવે છે અને મારા જે અહીંયા જુનાગઢ જિલ્લાના મારા બીજા ખેડૂત ભાઈઓ છે ને એને પણ ખબર છે કે તુવેરમાં કેટલો અન્યાય થયો છે। એટલે બીજું વિશેષ કોઈને કહેવાની જરૂર નથી, પણ આ મારો વિડીયો જ્યારે તમે જોવો ને ત્યારે ઈસી મિનિટે ઓન ધ સ્પોટ શેર કરજો અને લાઈક કરજો અને બીજાને મોકલજો, જ્યારે ઘર ઘર સુધી આ વિડીયો જઈ શકે। અને સાહેબ, કાલની સભામાં દરેક મારા ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ અને પાટીદાર ભાઈઓ સભામાં જરૂર જાજો, પણ શું કરવા જવાનું એ તમને ખબર છે, એટલે એ કરીને બતાવી દેજો। બાપ, અમને તો નજર કેદ કરી લે છે, અમારી પાછળ ગાડીઓ રખડાવે છે, અમને અત્યારથી એરેસ્ટ કરે છે, પણ તમે કાલે જઈને આ બતાવી દેજો, આપણી શક્તિ બતાવજો, એકતા બતાવજો અને સંગઠનને બતાવજો। અસ્તુ, જય હિન્દ, જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન।